આજે આપણે પાર્લામેન્ટરી પ્રોસિડિંગની વેરિયસ ડિવાઇસીસના વિશે ઇન્ફોર્મેશન લેવાના છીએ. સૌથી પહેલાં છે ક્વેશ્ચન આર, જેને ગુજરાતીમાં આપણે પ્રશ્નકાળ કહીએ. તો જુઓ, જેટલા પણ દિવસ પાર્લામેન્ટની સિટિંગ થઈ હોય, એટલે કે સાદી ભાષામાં કહું તો સંસદ જેટલા પણ દિવસ મળી હોય, સંસદ એટલે લોકસભા અને રાજ્યસભા, તો દરેક દિવસનો પહેલો કલાક છે તો પ્રશ્નકાળ માટે ફાળવવામાં આવે છે. ફક્ત બે જ દિવસ પ્રશ્નકાળ થતો નથી. એક છે જ્યારે આપણા યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ પ્રેઝન્ટ કરે ત્યારે, અને બીજું એ છે કે જ્યારે આપણા રાષ્ટ્રપતિ બંને હાઉસને જ્યારે આપણા રાષ્ટ્રપતિ એડ્રેસ કરે, તો આ 2 દિવસ પ્રશ્નકાળ થતો નથી. તો આ તમે નોટ ડાઉન કરી દેજો. આ લક્ષ્મીકાંતની બુકમાં મે બી આપેલું નથી, સમજી ગયા? તો આ તમે એક્સેપ્શન છે, એને તમે નોટ ડાઉન કરી દેજો. હવે જો ખાસ કરીને આ પ્રશ્નકાળના સમય દરમિયાન થાય છે શું, તો જો પ્રશ્નકાળના સમયગાળા દરમિયાન જે પણ ઓપોઝિશન પાર્ટીના મેમ્બર હોય, અહીંયા શું લખ્યું છે મેમ્બર, પણ રૂલિંગ પાર્ટી ક્યારેય પોતાના મિનિસ્ટરને ક્વેશ્ચન ના પૂછે. રૂલિંગ પાર્ટીના એમપી હોય તો એ ક્યારેય ક્વેશ્ચન ના પૂછે. આ મેઇનલી જે ઓપોઝિશન પાર્ટીના મેમ્બર હોય તો એ રૂલિંગ પાર્ટીના મેમ્બરને ક્વેશ્ચન પૂછે છે. અને જે પણ મેમ્બર છે તો એ ક્વેશ્ચન પૂછે તો ત્યારે જવાબ છે તો યુઝ્યુઅલી જવાબ કોણ આપે છે, તો રૂલિંગ પાર્ટીના જે મિનિસ્ટર છે તો એમના દ્વારા જવાબ આપવામાં આવે છે. માની લો કે એજ્યુકેશન રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછ્યો ઓપોઝિશન પાર્ટીએ, તો ત્યારે રૂલિંગ પાર્ટીના એજ્યુકેશન મિનિસ્ટર જવાબ આપે. માની લો કે કોઈએ લેબર રિલેટેડ ક્વેશ્ચન પૂછો તો રૂલિંગ પાર્ટીના લેબર મિનિસ્ટર હોય તો એ જવાબ આપે છે. તો આને કહેવામાં આવે છે ક્વેશ્ચન આર. હવે જો અહીંયાથી છે ને યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે ક્વેશ્ચન આર વિશે પણ, અને ક્વેશ્ચન કેટલા પ્રકારના હોય છે તો આ યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન આરમાં 3 પ્રકારે ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એક હોય છે સ્ટાર્ડ ક્વેશ્ચન, એક હોય છે અનસ્ટાર્ડ ક્વેશ્ચન, અને ત્રીજા હોય છે શોર્ટ નોટિસ ક્વેશ્ચન. તો આ સ્ટાર્ડ ક્વેશ્ચન શું હોય છે, તો જો સ્ટાર્ડ ક્વેશ્ચન એવા ક્વેશ્ચન હોય છે જેનો જવાબ તમારે ઓરલી આપવાનો હોય છે. માની લો કે કોઈ ઓપોઝિશન પાર્ટીના મેમ્બરે રૂલિંગ પાર્ટીના મિનિસ્ટરને ક્વેશ્ચન પૂછો તો એ ઓરલી એનો જવાબ આપશે. અને સ્ટાર્ડ ક્વેશ્ચન હોય ને તો એમાં તમે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂછી શકો છો. એટલે કે માની લો કે હું તમને એક્ઝામ્પલ આપું કે તમે માની લો કે તમારો કોઈ ફ્રેન્ડ છે, એને તમને પૂછ્યું કે ભાઈ તું યસ્ટરડે ત્યાં શું કરતો હતો, અથવા તો ત્યાં તું શું કરતી હતી, આવો તમને ક્વેશ્ચન પૂછે તો તમે બોલે કે હું છે ને ત્યાં ચા પીતો હતો, રાઈટ? પછી એ તમને પૂછે કે અચ્છા તો તમે કેટલાની ચા પીધી, તો બોલે કે 10 રૂપિયાની. તો બોલે 10 રૂપિયાની ચા પીધી તો એ કેવી ચા લાગે? તો આ તમે જુઓ કે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂછે, પંચાયત કરે છે દેશી ભાષામાં કહું તો, સમજી ગયા? તો આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે સ્ટાર્ડ ક્વેશ્ચન. એટલે કે જેનો ઓરલી જવાબ આપવાનો હોય અને સાથે એમાં ઓરલી જ્યારે જવાબ આપવાનો હોય તો એ માથાકૂટ વધારે કરે છે. એટલે કે જરૂર પડે એટલી બધી પંચાયત કરે છે, સમજી ગયા? તો આને કહેવામાં આવે છે સ્ટાર્ડ ક્વેશ્ચન. સપ્લિમેન્ટરી ક્વેશ્ચન આમાં પૂછવામાં આવે છે, રાઈટ? પછી આવે છે અનસ્ટાર્ડ ક્વેશ્ચન. હવે અનસ્ટાર્ડ ક્વેશ્ચન એટલે શું થાય કે જેનો જવાબ લેખિતમાં આપવાનો હોય. હવે લેખિતમાં જ્યારે જવાબ આપવાનો હોય ને તો આમાં વધારે પડતી માથાકૂટ થતી નથી, સમજી ગયા? એટલે કે આમાં સપ્લિમેન્ટરી ક્વેશ્ચનો પૂછવામાં આવતા નથી. શામાં? અનસ્ટાર્ડ ક્વેશ્ચનમાં, સમજી ગયા? તો અનસ્ટાર્ડ ક્વેશ્ચનો એવા ક્વેશ્ચનો છે, એવા પ્રશ્નો છે કે જેનો જવાબ તમારે લેખિતમાં આપવાનો છે. અને જ્યારે જવાબ લેખિતમાં આપવાનો હોય તો ત્યારે સપ્લિમેન્ટરી ક્વેશ્ચનો પૂછીને પંચાયત કરવામાં આવતી નથી, રાઈટ? પછી આવે છે શોર્ટ નોટિસ ક્વેશ્ચન. તો તમે આના નામથી જ સમજો છો કે આમાં શોર્ટ નોટિસ એટલે કે અમુક સમયની નોટિસ આપવામાં આવે છે. માની લો કે કોઈ ક્વેશ્ચન પૂછો હોય તો એમાં મિનિસ્ટરને 10 દિવસથી વધારે સમયની નોટિસ આપવામાં આવે છે. નોટ લેસ દેન 10 ડેઝ, એટલે કે 10 દિવસથી ઓછી ના હોવી જોઈએ. 10 દિવસથી વધારે સમયની નોટિસ આપવામાં આવે છે. અને આનો જવાબ છે તો પછી એ તમને ઓરલી જવાબ મળે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. શોર્ટ નોટિસ ક્વેશ્ચન એવા ક્વેશ્ચન છે જેમાં 10 દિવસથી વધારે સમયની નોટિસ આપવામાં આવે છે અને એનો જે જવાબ છે તો ઓરલી આપવામાં આવે છે. તો આટલી તમને ખબર પડી. હવે જો જનરલી તો કેવું છે કે ક્વેશ્ચન છે તો મિનિસ્ટરને જ પૂછવામાં આવે કે ભાઈ મેં તમને જેમ એક્ઝામ્પલ આપ્યું, માની લો કે એગ્રીકલ્ચર રિલેટેડ ક્વેશ્ચન હોય તો એગ્રીકલ્ચર મિનિસ્ટરને થાય. જનરલી મિનિસ્ટરને ક્વેશ્ચન પૂછવામાં આવે છે, પણ એવું નથી કે પ્રાઇવેટ મેમ્બરને ક્વેશ્ચન પૂછવામાં આવતા નથી. આ તમે યાદ રાખજો. ક્વેશ્ચન કેન ઓલ્સો બી આસ્ક ટુ પ્રાઇવેટ મેમ્બર, એટલે કે પ્રાઇવેટ મેમ્બરને પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. માની લો કે જે પ્રાઇવેટ મેમ્બર છે તો વધારે પડતો વાયડો થયો હોય ને એને પછી કોઈ પ્રાઇવેટ મેમ્બર જે છે તો એને પ્રાઇવેટ બિલ કોઈ એને પ્રેઝન્ટ કર્યું હોય, પબ્લિક બિલ અને પ્રાઇવેટ બિલ આવે ને, જ્યારે કોઈ પણ બિલ છે તો મિનિસ્ટર દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવે તો એને પ્રાઇવેટ મેમ્બર બિલ કહેવાય, રાઈટ? તો હવે માની લો કે એને બિલ પ્રેઝન્ટ કર્યું હોય તો પછી એને રૂલિંગ પાર્ટીના મિનિસ્ટર અથવા તો રૂલિંગ પાર્ટીના મેમ્બર પણ એને ક્વેશ્ચન પૂછી શકે, સમજી ગયા? તો પ્રાઇવેટ મેમ્બરને પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. તો આ તો ક્વેશ્ચન આર વિશે ઇન્ફોર્મેશન લીધું. આ બધું ઇમ્પોર્ટન્ટ નથી એટલા માટે આપણે આને ડિસ્કસ નથી કર્યું. તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. આપણે એક લાઈનને પણ છોડવાના નથી, સમજી ગયા? ગમે તેટલી વાર લાગશે, એક પણ લાઈન આપણે નહીં છોડીએ. અને તમને બધાને કહેવાનું કે જ્યારે પણ પોલિટી કરંટ અફેર્સનો વિડીયો અપલોડ થાય તો તમારે એને મેક્સિમમ 3 દિવસની અંદર જોઈ લેવાનો. અદરવાઇઝ જે વિડીયો છે તો એને પ્રાઇવેટ કરી દેવામાં આવશે અને એ પછી ગમે ત્યારે થશે. એનો હું ટાઈમ કોઈ ફિક્સ નહીં રાખું, સમજી ગયા? તો તમારે રેગ્યુલારિટી રાખવાની છે. અને આ બધા રૂલ હું એટલા માટે જ રાખું છું કે ઇન્ડો આઈએસના મેમ્બર રેગ્યુલર રહે.
સમજી ગયા. બીજો આપણો કોઈ ઇન્ટેન્શન નથી. એટલે વિડીયો જ્યારે અપલોડ થાય ને મેક્સિમમ તમે 3 દિવસમાં જોઈ લેજો, એના પછી હું ગમે ત્યારે પ્રાઇવેટ કરી શકું છું. એ મારી વ્હીલ ઉપર જશે, રાઈટ. તો આ તમારે એટલું તમારા તરફથી કામ કરવાનું છે, રેગ્યુલારિટી રાખવાની છે અને પૂરા વિડીયો જોજો. પછી મને મેસેજ ના કરતા કે વિડીયોને પબ્લિક કરો, નહીં તો તમારો નંબર છે તો એને બ્લોક કરી દેવામાં આવશે, રાઈટ. હવે એના પછી આપણે જોઈએ તો 0R બારામાં છે. તો જો 0R શું છે, આના વિશે પીપા, યુપીએસસી અને મે બી જીપીએસસી પણ આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે. યુપીએસસીમાં તો 100% આવેલો છે, એટલે યુપીએસસીના વિશે તમે બેફિકર થઈ જાઓ. આમાં કેવો ક્વેશ્ચન આવ્યો હતો કે 0R શું છે? તો જો એકદમ સરળ ભાષામાં કહું ને તો પ્રશ્નકાળ એટલે કે ક્વેશ્ચન આર અને દિવસનો જે પણ એજન્ડા હોય, એટલે કે જે જનરલી જે કલાક પછી જે કાર્ય શરૂ થતું હોય, તો પ્રશ્નકાળ એકદમ સમય સાદી ભાષામાં સમજો, પ્રશ્નકાળ અને એજન્ડા ઓફ ધ ડે વચ્ચેનો જે પણ સમય છે તો એને કહેવામાં આવે છે 0R. તો આ 0R એટલે શું છે? માની લો કે પ્રશ્ન જો એક તો પાર્લામેન્ટની સિટિંગ શરૂ થાય તો પહેલી કલાક આપણે શેની માટે ફાળવીએ છીએ? તો પહેલી કલાક તમે જુઓ તો 11 વાગે સિટિંગ શરૂ થાય, તો 11 થી લઈને 12 વાગ્યા સુધી શું થાય? તો પ્રશ્નકાળ ચાલે. પછી 12 વાગ્યા પ્રશ્નકાળ પૂરો થાય તરત શું શરૂ થાય છે? 0R શરૂ થાય છે. અને 0R ક્યાં લઈને કેટલા સમય સુધી ચાલે છે? તો 12 થી લઈને 1 વાગ્યા સુધી ચાલે છે. પછી 1 થી લઈને 2 વાગ્યા સુધી લંચ બ્રેક પડે છે, સમજી ગયા. પછી લંચ બ્રેક પછી 2 થી લઈને 6 વાગ્યા સુધી લોકસભા ચાલે છે, 2 થી લઈને 5 વાગ્યા સુધી રાજ્યસભા ચાલે છે. તો 2 થી લઈને પછી જે પણ સમયગાળો છે તો એને એજન્ડા ઓફ ધ ડે કહેવામાં આવે છે. અને આ સમયગાળા દરમિયાન મેઇનલી જે પણ બિલ પાસ કરવાના હોય, જે પણ મહત્વના કાર્યો કરવાના હોય, તો એ એજન્ડા ઓફ ધ ડેના સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ને. જો અહીંયા શું લખ્યું છે? ક્વેશ્ચન આર ઇઝ ટાઈમ ગેપ બિટવીન ધ 0R ઇઝ ધ ટાઈમ ગેપ બિટવીન ધ ક્વેશ્ચન આર એન્ડ એજન્ડા ઓફ ધ ડે. સમજી ગયા? તો આને જ કહેવામાં આવે છે 0R. તો આ વસ્તુ તમે યાદ રાખજો કે પ્રશ્નકાળ અને એજન્ડા ઓફ ધ ડે છે, તો આ બંને વચ્ચેનો જે પણ ડિફરન્સ છે તો એને કહેવામાં આવે છે 0R, રાઈટ. તો જો 0R ઇઝ નોટ મેન્શન ઇન ધ રૂલ ઓફ ધ પ્રોસિજર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આના ઉપર જેટલું પણ તમે સ્ટાર લગાવો એટલા ઓછા છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. જે 0R છે તો એ આપણી જે લોકસભા કે રાજ્યસભાની રૂલ બુક છે એની અંદર મેન્શન નથી. સમજી ગયા? આપણા બંધારણની અંદર તો મેન્શન નથી, પરંતુ જે આપણી લોકસભા અને રાજ્યસભાની રૂલ ઓફ પ્રોસિજર છે, રૂલ બુક છે, તો એની અંદર પણ મેન્શન નથી. આ એક જસ્ટ ઇન્ફોર્મલ ડિવાઇસ છે. અને મેઇનલી આનો મકસદ શું છે? ટુ રેઝ મેટર્સ વિધાઉટ એની પ્રાયર નોટિસ. આ યાદ રાખજો. કોઈ પણ એડવાન્સમાં નોટિસ આપ્યા સિવાય, માની લો કે અચાનક કોઈ મેટર ઉપર ડિસ્કશન કરવી છે, તો એની માટે જસ્ટ ખાલી ઝઘડો કરવા માટે કે જે ઓપોઝિશન પાર્ટીના મેમ્બર હોય તો એને મોકો આપવામાં આવે છે કે આપણે કોઈ પણ નોટિસ આપ્યા સિવાય કે કંઈ પણ વગર તમે ડાયરેક્ટલી જે પેલા રૂલિંગ પાર્ટીના મેમ્બર હોય એના ઉપર ચડી બેસો, સમજી ગયા? તો એને કહેવામાં આવે છે 0R. જસ્ટ ખાલી જે ઓપોઝિશન પાર્ટીના મેમ્બર છે તો એને મોકો આપવામાં આવે છે. તમે જે પણ મન ભાવે એ ક્વેશ્ચન તમે રૂલિંગ પાર્ટીને પૂછી શકો છો. ટુ રેઝ ધ મેટર્સ વિધાઉટ એની પ્રાયોર નોટિસ. એટલે પ્રાયોર એટલે એડવાન્સમાં કોઈ પણ નોટિસ આપ્યા સિવાય ડાયરેક્ટ અહીંયા જે ક્વેશ્ચન છે તો પૂછી શકાય છે. ધ 0R સ્ટાર્ટ ઇમિડિયેટલી આફ્ટર ધ ક્વેશ્ચન આર એન્ડ લાસ્ટ અન્ટિલ ધ એજન્ડા ઓફ ધ ડે. તો આ તો મેં તમને ઓલરેડી સમજાવ્યું છે કે આ ક્વેશ્ચન આર ખતમ થાય તરત 0R શરૂ થાય છે અને એજન્ડા ઓફ ધ ડે શરૂ થાય એની પહેલાં એ ખતમ થઈ જાય છે. તો આ તમને ખબર પડી ગઈ. ધ ટાઈમ ગેપ બિટવીન ધ ક્વેશ્ચન આર એન્ડ એજન્ડા ઓફ ધ ડે ઇઝ નોન એઝ 0R. પછી આપણે જોઈએ આ 0R છે ને તો ઇન્ડિયન ઇનોવેશન છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો કે જે પાર્લામેન્ટરી પ્રોસિજર છે તો એમાં 0R છે તો ઇન્ડિયન ઇનોવેશન છે, એટલે કે ભારત દેશનું ખુદનું ઇનોવેશન છે. ભારત દેશે ખુદે આ જે 0R છે તો એનો કોન્સેપ્ટ શરૂ કરેલો છે. વિશ્વમાં ક્યાંય પણ આ જોવા મળતો ન હતો અને એટલા માટે તમારે યાદ રાખવાનું છે. આ એક પ્રાઉડની મુવમેન્ટ પ્રમાણે યુપીએસસી જીપીએસસી તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તો જે 0R છે તો ઇન્ડિયન ઇનોવેશન છે અને 1962થી આ 0Rનો જે કન્સેપ્ટ છે તો ભારત દેશની અંદર જોવા મળે છે. તો આ તમે યાદ રાખજો. પછી આપણે જોઈએ કે મોશન આપણે ગુજરાતીમાં કહીએ ને તો પ્રસ્તાવ કહેવાય. પ્રસ્તાવ, રાઈટ. મોશનને આપણે ગુજરાતીમાં પ્રસ્તાવ કહીએ તો મોશન શું છે? નો ડિસ્કશન ઓન અ મેટર ઓફ ધ જનરલ પબ્લિક ઇમ્પોર્ટન્સ કેન ટેક પ્લેસ એક્સેપ્ટ ઓન અ મોશન મેડ વિથ ધ કન્સેન્ટ ઓફ ધ પ્રિસાઇડિંગ ઓફિસર. પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે લોકસભામાં તો સ્પીકર હોય અને રાજ્યસભા હોય તો ચેરમેન હોય. સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી ચેરમેન આ બધું હોય છે તો એ તમને ખબર હશે. સોરી, ડેપ્યુટી સ્પીકર અને જે ચેરમેનના ગેરહાજરીમાં ડેપ્યુટી ચેરમેન હોય તો આ તમને ખબર છે. હવે જો મોશન એટલે શું થાય કે કોઈ પણ માની લો કે જે લોકસભા અને રાજ્યસભા છે તો જનરલ પબ્લિક માની લો કે જનરલ પબ્લિક માટેની ઇમ્પોર્ટન્સની કોઈ પણ મહત્વની મેટર છે તો એના ઉપર કોઈ પણ એમરામ ડિસ્કશન કરી શકતું નથી. 0R હોય તો વસ્તુ અલગ છે. એના સિવાયના સમયની વાત કરીએ તો માની લો કે કોઈ પણ મેટર ઉપર કોઈ પણ અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સની મેટર છે, માની લો કે અત્યારે ફાર્મરની મેટર ચાલી રહી છે તો અત્યારે જો પાર્લામેન્ટનું સેશન ચાલુ હોય તો એમરામ કોઈ પણ મેટર ઉપર ડાયરેક્ટલી ડિસ્કશન શરૂ કરી ના શકાય. એ માટે એક મોશન લાવવો પડે, પ્રસ્તાવ લાવવો પડે અને એ પ્રસ્તાવની લાવતા પહેલાં કોની પરમિશન લેવી પડે? તો જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય તો એની પરમિશન લેવામાં આવે છે અને
એને જ કહેવામાં છે મોશન, રાઈટ. અને પછી આ જે મોશન છે તો એ પાસ કરીને જે હાઉસ છે તો પોતાનો ઓપિનિયન, માની લો કે કોઈ મેટર છે, જનરલ પબ્લિક ઇમ્પોર્ટન્સની કોઈ મેટર છે, તો એ એની અગેન્સ્ટમાં એ મોશન છે તો એને એડોપ્ટ કરી અને અથવા તો એને રિજેક્ટ કરીને જે હાઉસ છે તો પોતાનો એ પબ્લિક મેટર છે તો એના પર શું પોતાનો વ્યૂ પ્રેઝન્ટ કરે છે. શું લખ્યું છે? હાઉસ એક્સપ્રેસીસ હાઉસ એક્સપ્રેસીસ ઇટ્સ ડિસિઝન ઓર ઓપિનિયન ઓન વેરિયસ ઇસ્યુઝ through the adoption or rejection of the motion moved by the either minister or private member. તો આ તમને ખબર પડી ને, માની લો કે કોઈ પ્રાઇવેટ મેમ્બર અથવા તો મિનિસ્ટર દ્વારા કોઈ પણ મોશન છે તો એને પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, તો એ મોશન છે તો એને યા તો એડોપ્ટ કરીને યા તો એને રિજેક્ટ કરીને જે હાઉસ છે તો પોતાનો એ પર્ટિક્યુલર મેટર ઉપર પોતાનો જે ડિસિઝન છે, પોતાનો વ્યૂ છે, પોતાનો ઓપિનિયન છે તો એને એક્સપ્રેસ કરે છે, એટલે ઓપિનિયન બતાવે છે. હવે જો આ મોશન છે ને આ 3 પ્રકારના છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એક છે સબસ્ટેન્સિવ મોશન, બીજું આવે છે સબસ્ટિટ્યુટ મોશન અને ત્રીજું આવે છે સબસિડરી મોશન. તો જો આ એના નામથી તમે સમજી શકો છો. સબસ્ટેન્સિવ મોશન એટલે શું થાય? આ એક ઇન્ડિપેન્ડન્ટ મોશન છે. માની લો કે જે આપણા સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે અથવા તો આપણા જે ભારત દેશના પ્રેસિડેન્ટ છે અથવા તો ચીફ ઇલેક્શન કમિશનર છે, તો આમને એમના પદ ઉપરથી દૂર કરવા છે, બરખાસ્ત કરવા છે, એમને પદ ઉપરથી હટાવવા છે. તો આ માટે શું કરવામાં આવે છે? કોઈ પણ જે રૂલિંગ પાર્ટીના જે મેમ્બર છે અથવા તો ઓપોઝિશન પાર્ટીના મેમ્બર શું કરે છે? એક અલગથી મોશન લઈને આવે છે, ઇન્ડિપેન્ડન્ટ મોશન હોય છે અને આ એક ઇમ્પોર્ટન્ટ મેટર ઉપર હોય છે, વેરી ઇમ્પોર્ટન્ટ મેટર ઉપર હોય, રાઈટ. તો આને કહેવામાં આવે છે સબસ્ટેન્સિવ મોશન. આ એક સેલ્ફ કન્ટેન્ટ ઇન્ડિપેન્ડન્ટ પ્રપોઝલ ડીલિંગ વિથ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેટર, કોઈ પણ મહત્વની મેટર સાથે ડીલ કરતું આ એક ઇન્ડિપેન્ડન્ટ મોશન હોય છે, જેને કહેવામાં આવે છે સબસ્ટેન્સિવ મોશન. સમજી ગયા? તો આ તમને ખબર પડી. હવે આવે છે સબસ્ટિટ્યુટ મોશન. તો આ જો સબસ્ટેન્સિવ એટલે શું છે? ઇન્ડિપેન્ડન્ટ, એ સેલ્ફ કન્ટેન્ટ છે, કોઈ પણ પર્ટિક્યુલર મેટર ઉપર ડીલ કરતું મોશન છે. સમજી ગયા? હવે સબસ્ટિટ્યુટમાં શું આવે છે કે જે ઓલરેડી ઉપર જે પણ મોશન પ્રેઝન્ટ કર્યું તો એનું સબસ્ટિટ્યુટમાં બીજું મોશન મોકલવામાં આવે છે. સમજી ગયા? જે બીજું મોશન છે તો એને પારિત કરવામાં આવે છે. મોશન ધેટ ઇઝ મૂવ્ડ ઇન અ સબસ્ટિટ્યુશન્સ ઓફ ધ ઓરિજિનલ મોશન. સમજ્યા? એટલે કે ઉપર જે ઓરિજિનલ મોશન હતું એના સબસ્ટિટ્યુટમાં. સબસ્ટિટ્યુટ એટલે તમે સમજો ને કે માની લો કે પહેલા આ મોશન હતું, એની જગ્યાએ હવે આ. સબસ્ટિટ્યુટ એટલે એ થાય એની જગ્યાએ. સમજી ગયા? અથવા તો એની સમાન. સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો. એની જે ઓરિજિનલ મોશન છે તો એના સબસ્ટિટ્યુટમાં ભાઈ આ મોશનને હવે એના બદલે આ, તો આને કહેવામાં છે સબસ્ટિટ્યુટ. સમજી ગયા? ઓરિજિનલ મોશન એન્ડ પર્પઝ એઝ એન ઓલ્ટરનેટિવ ટુ ઇટ, કે ભાઈ આ વસ્તુ છે તો એની જગ્યાએ હવે આ વસ્તુ કરો. સમજી ગયા? તો આને કહેવામાં છે સબસ્ટિટ્યુટ મોશન. આમાં વધારે તમારે કન્ફ્યુઝ થવા નથી, જસ્ટ ખાલી સમજી લેજો. એ નામથી તમારે યાદ રાખવાનું કે ઓરિજિનલ મોશનનું જે સબસ્ટિટ્યુટ હોય તો એને કહેવામાં છે સબસ્ટિટ્યુટ મોશન. અને સબસિડિયરી મોશન, તો સબસિડિયરી શું છે? ઇટ ઇઝ અ મોશન ધેટ બાય ઇટસેલ્ફ હેઝ નો મિનિંગ એન્ડ કેન નોટ સ્ટેટ ધ ડિસિઝન ઓફ ધ હાઉસ વિદાઉટ રેફરન્સ ટુ ધ ઓરિજિનલ મોશન. એટલે કે જો તમે જોયું હશે કે જે એમેઝોન કંપની છે ને તો એની ઘણી બધી સબસિડરી કંપની હોય. જીઓ છે તો એની કેટલી બધી જે સબસિડરી કંપનીઝ હોય. સમજી ગયા? તો આ કહેવા શું માંગે છે કે જે સબસિડરી મોશન છે તો એ સબસિડરી મોશનનું જો એને ખાલી માની લો કે એકલું એ મોશન હોય તો એનો કોઈ મતલબ નથી. સમજી ગયા? જો આને ઓરિજિનલ મોશન સાથે જોઈન કરવામાં ના આવે તો આનો કોઈ મતલબ રહેતો નથી. એટલે કે શું લખ્યું છે? નો મિનિંગ એન્ડ કેન નોટ સ્ટેટ ધ ડિસિઝન ઓફ ધ હાઉસ વિદાઉટ રેફરન્સ ટુ ધ ઓરિજિનલ મોશન. એટલે કે આ સબસિડરી મોશનને પસાર કરતા પહેલાં જે ઓરિજિનલ મોશન છે તો એનો શું કરવું પડે છે? રેફરન્સ આપવો પડે છે. એટલે કે આ જે સબસ્ટેન્સિવ મોશન હતો તેનો રેફરન્સ આપવો પડે છે તો જ આની કોઈ વેલ્યુ થાય છે, અધરવાઇઝ આની કોઈ વેલ્યુ રહેતી નથી. સબસિડરી એટલે કે ઓરિજિનલ મોશનનું સબસિડરી છે, એનો એક ભાગ છે. તો આ તમને ખબર પડી. તો એ રીતે તમે યાદ રાખજો. આનું જે ખુદનું કોઈ વેલ્યુ હોતી નથી, ખુદનું કોઈ મિનિંગ હોતો નથી. આને જે ઓરિજિનલ મોશન છે તેની સાથે લિંક કરવું પડે છે અને એને જ કહેવામાં છે સબસિડરી મોશન. જસ્ટ ખાલી તમે સમજી લેજો અને આની ડેફિનેશન છે તો એને તમે યાદ કરી લેજો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. ડાયરેક્ટ મેચ ધ ફોલોઈંગમાં તમને ઉપર નીચે કરીને આપી દે કે આમાંથી જે સબસ્ટિટ્યુટ મોશન છે તો એની માટે કઈ ડેફિનેશન છે, સબસિડરી મોશન માટે કઈ ડેફિનેશન છે, તો તમને ત્યારે યાદ હોવી જોઈએ. આ એટલું બધું એક્ઝામ માટે રેલેવન્ટ નથી, એનાથી કોઈ ક્વેશ્ચન નહીં બને, ફાલતુ છે, રાઈટ. એના પછી આપણે જોઈએ ક્લોઝર મોશન. તો આ ક્લોઝર મોશન શું છે? It is a motion moved by the member to cut short the debate on a matter before the house. એટલે કે માની લો કે કોઈ બિલ છે હાઉસની અંદર પ્રેઝન્ટ છે, લોકસભા હોય કે રાજ્યસભા, તો એમાં ઘણી બધી ડિસ્કશન થઈ ગઈ છે અને હવે ઇરિટેશન બધાને થઈ રહ્યું છે અને હવે બોલે કે આના ઉપર આજે ડિસ્કશન થઈ રહી છે અને ખતમ કરો અને હવે આગળ વધો. સમજી ગયા? તો આ ક્લોઝર મોશન છે તો કોઈ પણ મેમ્બર દ્વારા મૂવ કરવામાં આવે છે કે હવે વધારે પડતી ડિસ્કશન થાય છે અને હવે અમને બધાને માથું ચડે છે, હવે એક કામ કરો, ક્લોઝર મોશન પાસ કરીને આ જે બિલ છે તો એના પર વોટ કરો અને હવે અહીંથી નીકળો. બરાબર છે? તો આ પ્રકારનું જે ક્લોઝર મોશન છે તો એ કોઈ પણ મેમ્બર દ્વારા મૂવ કરવામાં આવે છે કે ભાઈ હવે આ બિલ છે તો અથવા તો આ મેટર છે તો એના ઉપર હવે ડિસ્કશન શરૂ કરો, ડિસ્કશન ખતમ કરો અને વોટ શરૂ કરો, રાઈટ. તો જુઓ આ ક્લોઝર મોશન છે ને તો એ પણ વેરિયસ પ્રકારના હોય છે. એક તમે જુઓ એક સિમ્પલ ક્લોઝર છે, પછી ક્લોઝર બાય કમ્પાર્ટમેન્ટ છે, એના સિવાય તમે થર્ડ ટાઈપ જોશો તો કાંગારૂ ક્લોઝર છે અને ગિલેટિન ક્લોઝર છે. તો યુપીએસસી આના વિશે પણ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. હવે જો
આમાં દરેકે દરેક જગ્યાએ જ્યાંથી પણ ક્વેશ્ચન આવે છે ને એ હું તમને કહી શકું છું કે યુપીએસસી દ્વારા આ જગ્યાએથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. જીપીએસસીના બધા પેપરની આપણને આઈડિયા નથી, પણ યુપીએસસીમાં હું તમને કહી શકું કે ક્યાંથી ક્વેશ્ચન આવે છે, પણ હું દર વખતે નહીં બોલું કે અહીંયાથી ક્વેશ્ચન આવે છે, અદરવાઇઝ તમને ઇરિટેશન થશે, રાઈટ? તો હવે આપણે જોઈએ સિમ્પલ ક્લોઝર. તો આ સિમ્પલ ક્લોઝરમાં શું હોય છે કે જનરલી જસ્ટ ખાલી કોઈ પણ મેમ્બર છે તો એ પ્રકારનું જે મોશન છે તો એને મૂવ કરે. ભાઈ હવે છે ને આના ઉપર આપણે ઇનફ ડિસ્કશન કરી દીધી છે, હવે ડાયરેક્ટલી આપણે કહેવાય ને કે ડિસ્કશનને ખતમ કરીને વોટ કરો, તો આને કહેવાય છે સિમ્પલ ક્લોઝર. સમજી ગયા કે ઇટ ઇઝ વન વેન અ મેમ્બર મૂવ દેટ ધ મેટર હેવિંગ બીન સફિશિયન્ટલી ડિસ્કસ એન્ડ બી નાવ પુટ ટુ વોટ. એટલે કે હવે આના ઉપર આપણે સફિશિયન્ટલી ઇનફ ડિસ્કશન કરી દીધી છે, હવે આને ડાયરેક્ટલી આપણે શું કરો, વોટ કરો. સમજી ગયા? તો આને કહેવાય છે સિમ્પલ ક્લોઝર. પછી આવે છે ક્લોઝર બાય કમ્પાર્ટમેન્ટ. હવે આ કમ્પાર્ટમેન્ટ એટલે તમે સમજો ને, કમ્પાર્ટમેન્ટ એટલે કે માની લો કે અલગ અલગ એના ભાગ કરી દેવામાં આવે. કોઈ બિલ છે તો એ બિલ ખૂબ જ મોટું બિલ છે, સમજી ગયા, અને આ મોટું બિલ છે એના હિસાબથી શું થાય કે ડાયરેક્ટલી એના ઉપર દરેકે દરેક પ્રોવિઝન ઉપર ડિસ્કશન ના થઈ શકે. તો આ બિલ છે તો એને શું અલગ અલગ કમ્પાર્ટમેન્ટ, એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ તો અલગ અલગ ભાગની અંદર એ બિલ છે તો એને બાટી દેવામાં આવે. પછી શું કરવામાં આવે કે આ ભાગ ડિસ્કસ કર્યો ને તો આ ભાગની ઉપર ઇનફ ડિસ્કશન થાય, પછી આની ઉપર વોટિંગ કરો. સમજી ગયા? તો આનું કામ ખતમ થયું, પછી આ ભાગ ડિસ્કસ કરો, આની ઉપર વોટિંગ કરો. આનું કામ ખતમ થયું, આ ભાગ ડિસ્કસ કરો, આની ઉપર વોટિંગ કરો, પછી આ ડિસ્કસ કરો, આની ઉપર વોટિંગ કરો. એ રીતે શું કરવામાં છે કે ક્લોઝર બાય કમ્પાર્ટમેન્ટ, એટલે કે અલગ અલગ ભાગ કરીને એના ઉપર ડિસ્કશન કરીને ક્લોઝ બાય ક્લોઝ ડિસ્કશન કરીને જે મેટર છે તો એને કમ્પ્લીટ કરવામાં આવે છે. આને જ કહેવામાં છે ક્લોઝર બાય કમ્પાર્ટમેન્ટ. એટલે કે અલગ અલગ ભાગ કરી અને એના ઉપર ડિસ્કશન કરી અને પછી શું કરવામાં આવે છે, પછી એના પર વોટિંગ કરવામાં આવે છે દરેક અલગ અલગ ભાગ ઉપર. સમજી ગયા? અલગ અલગ ભાગ ઉપર ડિસ્કશન કરવામાં આવે છે, તો આ વસ્તુ તમે યાદ રાખજો. અને અલગ અલગ ભાગ ઉપર વોટિંગ કરવામાં આવે છે, તો આને કહેવામાં છે ક્લોઝર બાય કમ્પાર્ટમેન્ટ. પછી આવે છે કાંગારૂ ક્લોઝર. હવે કાંગારૂ ક્લોઝર છે ને, આના વિશે પણ યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. તો આ કાંગારૂ ક્લોઝર શું હોય છે? તો જો કાંગારૂ છે ને તો આ રીતે કૂદ્યા રાખે. સમજી ગયા? તો કૂદ્યા રાખે એટલે શું થાય કે કાંગારૂ ક્લોઝરમાં જે બિલ છે તો એની ફક્ત મહત્વની જે પણ મેટર છે, ફક્ત ઇમ્પોર્ટન્ટ મેટર છે તો એના ઉપર ડિસ્કશન કરીને જે મેટર છે તો એને કમ્પ્લીટ કરી દેવામાં આવે છે. એટલે કે જે ડિબેટ છે તો એને કમ્પ્લીટ કરી દેવામાં છે. ફક્ત જે મહત્વની પ્રોવિઝન છે તો એના જ ઉપર ડિસ્કશન કરવામાં આવે છે, અને જે નકામી પ્રોવિઝન છે તો એને શું કરી દેવામાં છે, સ્કીપ કરી દેવામાં આવે છે. આને જ કહેવામાં છે કાંગારૂ ક્લોઝર. સમજી ગયા? ઓનલી ઇમ્પોર્ટન્ટ ક્લોઝિસ આર ટેકન ફોર ડિબેટ. એટલે કે ફક્ત અને ફક્ત મહત્વની જે પણ પ્રોવિઝન હોય તો એને જ ડિબેટ માટે લેવામાં આવે છે. બાકી જે પણ નકામી જે મેટર છે તો એને શું કરી દેવામાં છે, સ્કીપ કરી દેવામાં આવે છે, અને પછી શું કરી દેવામાં છે, વોટિંગ કરવામાં આવે છે. આને કહેવામાં છે કાંગારૂ ક્લોઝર. સમજી ગયા? અંડર ધીસ ટાઈપ ઓનલી ઇમ્પોર્ટન્ટ ક્લોઝિસ આર ટેકન અપ ફોર ધ ડિબેટ એન્ડ વોટિંગ એન્ડ ઇન્ટરવેનિંગ ક્લોઝિસ આર સ્કીપ ઓવર એન્ડ ટેકન એઝ અ પાસ. સમજી ગયા? એટલે કે ફક્ત મહત્વની પ્રોવિઝન ઉપર વોટ કરવામાં આવે છે, મહત્વની પ્રોવિઝન ઉપર ડિસ્કશન કરવામાં આવે છે, અને પછી વોટિંગ કરી દેવામાં આવે છે, અને જે પણ નકામી જે પણ મેટર છે તો એને સ્કીપ કરી દેવામાં આવે છે. પછી છે ગિલેટિન ક્લોઝર. ગિલેટિન એટલે તમે સમજો ને, ખાસ કરીને તમે જે યુરોપિયન કન્ટ્રી જો છો એમાં પણ ખાસ કરીને ફ્રાન્સ ને આ બધી કન્ટ્રી, તો એમાં ગિલેટિન એટલે કે ગળું કાપી દેવું. સમજી ગયા? ગળું કાપી દેવું એટલે આનો મતલબ શું થાય કે ગિલેટિન જે ક્લોઝર છે તો વેન ધ અનડિસ્કસ ક્લોઝ ઓફ ધ બિલ ઓર રિઝોલ્યુશન આર પુટ ટુ વોટ અલોંગ વિથ ધ ડિસ્કસ વન ડ્યુ ટુ વોન્ટ ઓફ ધ ટાઈમ. એટલે કે માની લો કે કોઈ પણ બિલ છે તો એના ઉપર ડિસ્કશન કરવા માટે માની લો કે તમને 3 કલાક આપે છે હાઉસની અંદર. હવે આ 3 કલાકનો સમયગાળો પતી ગયો અને હાઉસના મેમ્બરે ફક્ત ખાલી ઝઘડો કરવામાં ટાઈમ પાસ કરી દીધો, તો પછી સ્પીકર પાસે પાવર છે કે જેટલી પણ મેટર ઉપર ડિસ્કશન થઈ છે એ, અને જે બાકી છે એ, બરાબર છે, એનાથી કોઈ લેવા દેવા નથી કે કેટલી મેટર ઉપર ડિસ્કશન કરવાની બાકી છે. સ્પીકરે કીધું કે ભાઈ 3 કલાક ડિસ્કસ કરવાનું છે, અને એ 3 કલાક ખતમ થઈ ગયા પછી આ 3 કલાક જસ્ટ ખાલી હું તમને એક્ઝામ્પલ માટે કહું છું, તો જેટલો પણ ઇનફ ટાઈમ આપ્યો હોય એ ટાઈમ ખતમ થઈ ગયા પછી એ મેટર છે તો એના ઉપર વોટ કરી દેવામાં આવે છે. પછી એ જોવામાં આવતું નથી કે આના ઉપર ડિસ્કશન કરી છે કે નથી કરી. સમજી ગયા? ડિસ્કશન કરી હોય કે ના કરી હોય, દરેકે દરેક મેટરને શું કરવામાં આવે છે, વોટ માટે મૂકી દેવામાં આવે છે, અને આને કહેવામાં છે ગિલેટિન ક્લોઝર. તો આ તમે યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. જ્યારે અનડિસ્કસ મેટર હોય તો એને પણ ડિસ્કસ મેટર સાથે વોટ કરવા માટે મૂકી દેવામાં આવે તો આને કહેવામાં છે ગિલેટિન ક્લોઝર. એટલે કે ગળું કાપી નાખવું. જે અનડિસ્કસ મેટર છે તો આનું ગળું કાપી નાખવામાં આવે છે, તો આને ગિલેટિન ક્લોઝર કહેવામાં આવે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. પછી આવે છે પ્રિવિલેજ મોશન. તો આ પ્રિવિલેજ મોશન શું છે? ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ બ્રીચ ઓફ ધ પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ બાય મિનિસ્ટર. સમજી ગયા? જ્યારે પણ આ પ્રિવિલેજ મોશન કોની અગેન્સ્ટમાં આવે તો મિનિસ્ટરના અગેન્સ્ટમાં. માની લો કે કોઈ પણ હાઉસના મિનિસ્ટર છે તો એને એ હાઉસની જે પણ પ્રિવિલેજીસ છે તો એને શું કરે છે, એને બ્રીચ કરી છે, એનો ભંગ કરે છે, તો ત્યારે એ મિનિસ્ટરની અગેન્સ્ટમાં જે પણ ઓપોઝિશન પાર્ટીના મેમ્બર હોય તો એ શું કરે છે, પ્રિવિલેજ મોશન લાવે છે. એટલે માની લો કે કોઈ પણ જે આપણે જોઈએ કે હાઉસના મિનિસ્ટર હોય, સમજી ગયા, હવે એને શું કર્યું હોય કે કોઈ
પણ એને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો એને ખોટી એના વિશે માહિતી આપી હોય. માની લો કે એને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો છે તો એને નકામી એકદમ ફાલતુ ડેટા વગરની અને મન ફાવે એ રીતે ઇન્ફોર્મેશન આપી છે, તો ત્યારે એને શું કર્યું કે હવે હાઉસની જે પણ એને પ્રિવિલેજીસ મળી છે તો એનો બ્રીચ કર્યો કહેવાય. ત્યારે જે ઓપોઝિશન પાર્ટીના જે પણ મેમ્બર હોય, રૂલિંગ પાર્ટીના મેમ્બર તો કશું કરતા જ નથી, એને ખાલી બેઠા બેઠા ટેબલ જ ખખડાવવાનું હોય, મોદી સાહેબ કંઈક બોલે તો દાંત કાઢવાના અને બધા પછી ગાંડા જેવા કામ જ કરવાના છે, સમજી ગયા. તો આ વસ્તુ તમે યાદ રાખજો, એમનું કોઈ એટલું બધું કંઈ કામ હોતું નથી. જે પણ ઝઘડો અને આ બધું કરવાનું હોય આ ઓપોઝિશન પાર્ટીના મેમ્બર જ કરતા હોય છે, કારણ કે એમનું કામ જ એવું હોય, સમજી ગયા. જ્યારે મોદી સાહેબની સરકાર ઓપોઝિશનમાં આવશે અને રાહુલ ગાંધી જ્યારે દેશના પ્રધાનમંત્રી બનશે ત્યારે જોઈશું તો ત્યારે શું થાય છે કે ત્યારે મોદી સાહેબની જે પણ સરકારના મેમ્બર હશે તો એ પણ આ રીતે ઝઘડો જ કરવાના છે ને એમનું કામ જ એ હોય અને થવો જોઈએ. મારું એવું માનવું છે કે ઓપોઝિશન પાર્ટી સ્ટ્રોંગ હોવી જોઈએ તો જ આપણી જે ડેમોક્રેસી છે તો એ મેન્ટેન રહે. જો અત્યારે જેવી પરિસ્થિતિ રહી તો પછી રૂલિંગ પાર્ટીને મજા પડી જાય, બરાબર છે, કારણ કે ઓપોઝિશન પાર્ટી તમે જોઈ શકો છો કે આપણા દેશની અંદર ઓપોઝિશન પાર્ટી જેવું કંઈ છે જ નહીં. આ રિયાલિટી છે, રાઈટ. અને એટલા માટે મોદી સાહેબને થોડી મજા પડી ગઈ છે. ઓપોઝિશન પાર્ટી ખૂબ જ સ્ટ્રોંગ હોવી જોઈએ તો જ જો ડેમોક્રેસી છે તો મેન્ટેન થઈ શકે, રાઈટ. તો એના વિશે આપણે ક્યારેક પછી ડિસ્કસ કરીશું. તો અત્યારે તમે યાદ રાખો કે પ્રિવિલેજ મોશન છે તો મિનિસ્ટરના અગેન્સ્ટમાં મેમ્બર છે તો એના દ્વારા પારિત કરવામાં આવે છે. જ્યારે એને એવું લાગે કે જે મિનિસ્ટર છે તો એને શું કર્યું છે, હાઉસની જે પણ પ્રિવિલેજીસ છે તો એનો ભંગ કર્યો છે. જ્યારે હાઉસની અંદર ખોટી કોઈ માહિતી આપે તો ત્યારે એની અગેન્સ્ટમાં પ્રિવિલેજ મોશન લાવવામાં આવે છે. It is purpose is to ensure that the concern its purpose is to censor the concerned minister. સેન્સર એટલે મતલબ શું થાય? સેન્સર એટલે આપણે એને કહીએ ને કે એની નિંદા કરવી. સેન્સરનો મતલબ શું થાય કે નિંદા કરવી. કોઈ પણ મિનિસ્ટર છે તો એની નિંદા કરવા માટે આ પ્રકારનું જે પ્રિવિલેજ મોશન છે તો એ લાવવામાં આવે છે. પછી આ છે કોલિંગ અટેન્શન મોશન. કોલિંગ અટેન્શન મોશન ક્યારે લાવવામાં આવે છે? ઇટ ઇઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ પાર્લામેન્ટ બાય ધ મેમ્બર ટુ કોલ ધ અટેન્શન ઓફ ધ મિનિસ્ટર ટુ ધ મેટર ઓફ અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સ. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે કોઈ પણ અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સની કોઈ મેટર હોય તો એના ઉપર જે મિનિસ્ટર છે તો એની અટેન્શન લાવવા માટે, મિનિસ્ટરની વાત છે, મિનિસ્ટરની અટેન્શન લાવવા માટે આ કોલિંગ અટેન્શન જે મોશન છે તો એ મેમ્બર દ્વારા લાવવામાં આવે છે. અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સની કોઈ મેટર હોય તો એના ઉપર મિનિસ્ટર, આ શબ્દ યાદ રાખજો, મિનિસ્ટરની અટેન્શન લાવવા માટે આ કોલિંગ અટેન્શન જે મોશન છે તો એ લાવવામાં આવે છે. એન્ડ ટુ સીક ધી ઓથોરિટેટિવ સ્ટેટમેન્ટ ફ્રોમ હિમ ઓન દેટ પર્ટિક્યુલર મેટર. એટલે કે માની લો હું તમને ફાર્મરનું જ અત્યારે એક્ઝામ્પલ આપીશ એટલે તમે ડાયરેક્ટ લિંક કરી શકો કે ભાઈ માની લો કે અત્યારે જે લોકસભા અને રાજ્યસભાનું સેશન ચાલી રહ્યું છે અને ત્યારે માની લો કે કોઈ ઓપોઝિશન પાર્ટીના મેમ્બરે ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ આ ફાર્મર લોકો આટલી ઠંડીમાં, દિલ્હીમાં તો કેવી ઠંડી હોય તમને ખબર છે ને, અને આપણા જે પંજાબી જે જગતના તાજ છે એ લોકો આટલી ઠંડીમાં રહી રહ્યા છે અને તમે આ મેટર ઉપર સોલ્યુશન કેમ નથી લાવી રહ્યા, સમજી કે આ પ્રકારનો ક્વેશ્ચન એ એક ઓથોરિટેટિવ એનો આન્સર માગે. કોની પાસે? તો આપણા જે એગ્રીકલ્ચર મિનિસ્ટર છે એની પાસે. ભાઈ આટલા બધા જે ફાર્મર છે તો ત્યાં છે, માની લો કે આ ફાર્મર છે તો એમાંથી કોઈનું મૃત્યુ થઈ જાય છે અથવા તો કોઈ પણ બીજી પરિસ્થિતિ ઊભી થશે તો આની માટે કોણ રિસ્પોન્સિબલ હશે? તો આવો ઓથોરિટેટિવ કોઈ આન્સર જરૂર હોય તો ત્યારે જે ઓપોઝિશન પાર્ટીના મેમ્બર છે તો એગ્રીકલ્ચર મિનિસ્ટર પાસે આના વિશે કોઈ સ્ટેટમેન્ટ માંગે, સમજી ગયા. તો આને કહેવામાં છે કોલિંગ અટેન્શન મોશન. અને રિયલમાં અત્યારે જે ફાર્મરની મેટર છે તો એ અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સની મેટર છે, કારણ કે જે ફાર્મર છે તો એ આપણા જગતના તાજ છે, સમજી ગયા. એ લોકો ઉગાય છે ત્યારે જ આપણે બધા જીવીએ છીએ, સમજી ગયા. અને આ સરકાર આના ઉપર કેમ સ્ટેપ લેતી નથી એ મને પણ ખબર નથી પડતી, સમજી ગયા. સરકાર એકદમ પોતાના ઈગો ઉપર છે. હું તમને રિયલમાં કહું ને, સરકાર અત્યારે પોતાના ઈગો ઉપર છે. અધરવાઇઝ એમને જો ફાર્મર ખુદ રિફોર્મ ચાહતા નથી પછી સરકારે પણ થોડું વિચારવું જોઈએ અને પછી ફાર્મર સાથે કન્સલ્ટેશન કરીને ફરીથી બિલ લાવવા જોઈએ. આ ડેમોક્રેસી છે, સમજી ગયા. જો ફાર્મર ખુદ આનો વિરોધ કરતા હોય તો પછી સરકારે પણ સમજી જવું જોઈએ. પણ હવે સરકાર કેમ વિચારતી નથી આના વિશે તો જોવું રહ્યું, કારણ કે અલ્ટિમેટલી આ ડેમોક્રેસી છે અને પછી સરકારને પણ ખબર પડશે કે ઇલેક્શન આવશે તો નુકસાન થશે, રાઈટ. કારણ કે એક વખત જે ડેમોક્રેસીમાં લોકો ચાહે એ બધું કરી શકે છે, તો સરકારે પણ આના વિશે થોડો વિચાર કરવો જોઈએ. એન્ડ હવે આપણે આના વિશે ઇન્ફોર્મેશન લઈએ તો ઇટ ઇઝ also an Indian innovation in the parliamentary procedure and has been in existence since 1954. આ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે રીતે મેં તમને કીધું ને કે 0R છે, 0R તો એ પણ ઇન્ડિયાનું ઇનોવેશન છે પાર્લામેન્ટરી પ્રોસિડિંગમાં. તો એવી જ રીતે કોલિંગ અટેન્શન છે તો એ પણ શું છે, ઇન્ડિયન ઇનોવેશન છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોલિંગ અટેન્શન મોશન પણ ઇન્ડિયાનું ઇનોવેશન છે પાર્લામેન્ટરી પ્રોસિડિંગમાં. અને ક્યારથી અસ્તિત્વમાં છે તો 1954 થી ભારત દેશની અંદર આ કોલિંગ અટેન્શન મોશન છે તો એ અસ્તિત્વમાં જોવા મળે છે. પણ હવે ટર્નિંગ પોઈન્ટ આવે છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જો 0R છે ને તો એ આપણી રૂલ ઓફ પ્રોસિજર છે તો એની અંદર મેન્શન નથી, 0R મેન્શન નથી.
પરંતુ કોલ ઇન અટેન્શન મોશન એ આપણી જે રૂલ ઓફ પ્રોસિજર છે પાર્લામેન્ટની, એટલે કે લોકસભા અને રાજ્યસભાની જે રૂલ બુક છે તો એની અંદર મેન્શન છે. આ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અંડરલાઇન તમારી બુકમાં કરજો કે જે 0R છે તો એ મેન્શન નથી રૂલ ઓફ પ્રોસિજરમાં. પણ જે કોલિંગ અટેન્શન મોશન છે તો ઇન્ડિયન ઇનોવેશન છે, બંને ઇન્ડિયન ઇનોવેશન છે, પરંતુ 0R એ રૂલ ઓફ પ્રોસિજરમાં મેન્શન નથી. પરંતુ જે કોલિંગ અટેન્શન મોશન છે તો એ આપણી જે રૂલ બુક છે તો એની અંદર પ્રેઝન્ટ છે. તો તમે યાદ રાખજો. આવતીકાલે આપણે આ એડજોર્નમેન્ટ મોશન વિશે ઇન્ફોર્મેશન લેવાના છીએ. અત્યારે આપણે આની વિડીયો ખતમ થાય એના પછી કરંટ અફેર્સનો વિડીયો ડિસ્કસ કરવાનો છે. તો આપણે ખાસ કરીને એના વિશે પણ જે વિડીયો છે તો એને પણ આપણે ડિસ્કસ કરી દઈએ. વિડીયોને અત્યારે ક્લોઝ કરી દઈએ, પછી આપણે થોડું લેટ થઈ જશે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય અને આ વિડીયો તમે રેગ્યુલરલી જોતા રહેજો. અને તમને ક્વેશ્ચન હું પૂછી લઉં છું, એ ક્વેશ્ચનનો દરેક લોકો આન્સર આપે કે ખાસ કરીને જે પ્રેસિડેન્ટ રૂલ છે, પ્રેસિડેન્ટ રૂલ, તો જ્યારે પણ પ્રેસિડેન્ટ રૂલ છે તો એ ઇમ્પોઝ કરવામાં આવ્યું હોય તો એને ખાસ કરીને પાર્લામેન્ટમાંથી કેટલા મેક્સિમમ સમયગાળાની અંદર એને પારિત કરવું પડે, સમજી ગયા? એટલે કે એનું અપ્રુવલ લેવું પડે, એ તમારે કહેવાનું છે. પછી તમારે એ કહેવાનું છે કે પ્રેસિડેન્ટ રૂલ છે તો એ કેટલા ગ્રાઉન્ડ ઉપર કયા ગ્રાઉન્ડ ઉપર લાગી શકે છે એ તમારે કહેવાનું છે. અને પ્રેસિડેન્ટ રૂલને રિવોક એટલે કે ખતમ કરવાનો પાવર કોની પાસે છે અને કઈ રીતે એને ખતમ કરી શકાય. તો આટલી જે પણ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન છે તમે રિવિઝન કરો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ રેલેવન્ટ છે. અને એ તમે કહેજો. ચલો, એ ક્વેશ્ચન તો તમને નથી પૂછો, જસ્ટ ખાલી આ પ્રેસિડેન્ટ રૂલ વિશે જે પણ મહત્વના તમને આર્ટિકલ ને બધું તમને ખબર હોય એ દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે, પાર્ટિસિપેટ જરૂર કરે. જેટલા તમે આન્સર આપશો એટલો જ આ વિડીયો છે તો એને અપલોડ કરવાની વધારે મને પણ મજા આવશે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.